નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. એકતાનગર ટેન્ટ સિટી 1 ખાતે 2 દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરનું દીપ પ્રાગટ્ય કરી ભાષા પ્રદર્શનને રિબિન કાપી પ્રારંભ કરાવતા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 તથા 19 ઓગસ્ટે ભાષા સંગમ દરમિયાન વિવિધ 40 પ્રાંતની 22 ભાષાના 200થી વધુ સાહિત્ય સર્જકો, ભારતીય ભાષાપ્રેમીઓ કથન લેખન સંગમ સમન્વય વિશે વિચાર મંથન કરી રોડ મેપ બનાવશે. ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, કન્નડ સહિત ભારતની 22 ભાષાઓમાં થયેલા સાહિત્યિક ખેડાણ, પુસ્તક અને શિક્ષણમાં પ્રાદેશિક ભાષાઓનું જોડાણ પર ભાર મૂકતા મહાનુભાવો પોતાના અભિપ્રાય આ મંચ દ્વારા વ્યક્ત કરશે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી 1 ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 2 દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શિબિરને ખુલ્લી મુકાઈ હતી અને ભારતીય ભાષા અંગેના ફોટો પ્રદર્શન, પુસ્તક પ્રદર્શનને રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું. મંત્રી શ્રીની સાથે ઉદ્ઘાટન સત્રમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ શ્રી ડૉક્ટર અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવ શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ અને સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રી રાજેશ્વર કુમાર પણ જોડાયા હતા અને સાઇનબોર્ડ પર માતૃભાષામાં મંત્રી સહિતના મહાનુભાવોએ પોતાની પ્રિય ભાષામાં હસ્તાક્ષર કર્યા હતા. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે આ ભારતીય ભાષા સંગમનો મંચ શ્રેષ્ઠ મંચ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશની ભાષાઓ અનેક છે, પરંતુ રાષ્ટ્રીય એકતા પરિવાર એક જ છે, જે ભારતીય સંસ્કૃતિની તાકાત અને ઓળખ છે. ભાષા એ આપણી સંસ્કૃતિ છે. આપણા દેશમાં પ્રદેશ પ્રમાણે ભાષા તથા બોલીનું અનેરું મહત્ત્વ રહેલું છે અને તેથી જ આ ભાષા વૈવિધ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ ભાષાને કેન્દ્રિત છે, જે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. ગુજરાત સરકારે ફરજિયાત માતૃભાષા શાળામાં ભણાવવાના વિધેયકને મંજૂરી આપી દીધી છે, જે રાજ્યમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ નવી શિક્ષણ નીતિની અમલવારી માટે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત વિષય બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે સરાહનીય કાર્ય કર્યું છે. ગુજરાતી સહિત અન્ય ભારતીય ભાષાઓને પુનઃસ્થાપિત કરી દરેક ક્ષેત્રમાં સકારાત્મક શરૂઆત કરવા માટે સૌને પોતાની માતૃભાષાને પ્રાધાન્ય આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ શ્રી ડૉક્ટર અતુલ કોઠારીએ પોતાના મનનીય વિચારો પ્રકટ કરતા જણાવ્યું કે ભારતીય ભાષા સંગમ થકી ભારત દેશના વિવિધ રાજ્યોના સાહિત્ય ભાષા પ્રેમીઓ, વિદ્વાનોને એકતાનગર ખાતે એક મંચ પર લાવવામાં અકાદમીને ખૂબ મોટી સફળતા મળી છે. વડાપ્રધાન શ્રીના પ્રતિનિધિત્વમાં સમગ્ર વિશ્વનું પણ ભારતીય ભાષાઓ તરફ ધ્યાન ગયું છે અને આકર્ષણ વધ્યું છે. પરિણામલક્ષી બદલાવ લાવવા માટે આવી સામૂહિક ચિંતનને વેગવાન બનાવીશું, જેથી આમ જનતાને ફાયદો થશે તેમ પણ જણાવ્યું હતું. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની આ શિબિરમાં પધારેલા મહાનુભાવોને રેકોર્ડિંગ વિડીયો સંદેશથી સંબોધન કરીને પાઠવાયેલા વિડીયો સંદેશને આ અવસરે સૌએ નિહાળી અને સાંભળ્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન કરાવતી પ્રાદેશિક અને માતૃભાષા જ્ઞાન વિજ્ઞાનને જોડવાનું કામ કરે છે. ભાષાના માધ્યમ થકી વહીવટમાં સરળતા અને લોકોને સમજણમાં ઉપયોગી બને છે.
તે માટે ભારતના વિવિધ રાજ્યોની ભાષાનું એક પ્રદર્શન પણ આ કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યું છે. એકતાનગર ખાતેના આ સેમિનારથી ભાષાને પ્રેરક બળ મળશે અને વિચાર વિમર્શ મંથન થકી ભાષાને અભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકળો બનશે. આજે એકતાનગરમાં ભાષા સંગમના કાર્યક્રમ છે. એમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે અને લગભગ 22 જેટલી ભાષાઓ છે. એના અહીંયા 2 દિવસની આ એક કોન્ફરન્સ સંગમ ભાષા સંગમનું આયોજન કર્યું છે. અને આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અને જે સરદાર સાહેબે એકતા માટેની વાત કરી છે એવા સ્થળ ઉપર અને આ ભાષાથી જ ભાષા છે આપણી સંસ્કૃતિ છે અને વિવિધતા આપણા દેશમાં હોવા છતાં અલગ અલગ ભાષાઓ હોવા છતાં વિવિધતામાં એકતાનો સંદેશ છે એ પણ સરદાર સાહેબે જ આપ્યો છે. અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છે એને પણ હંમેશા ખાસ કરીને આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષાને આપણે વધારે મહત્ત્વ આપીએ એના માટે રાજ્ય સરકાર અત્યારે કામ કરી રહી છે. આ વખતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતી ભાષાના જે દિવસ છે દિવસે 75 જેટલા કાર્યક્રમો આપણે એકસાથે ગુજરાતમાં કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં માનનીય શ્રી અતુલભાઈ કોઠારીજી છે એ પણ વાત કરશે. ભાગ્યેશભાઈ છે. गुजरात साहित्य अकादमी और शिक्षा संस्कृति उत्थान न्यास और सरदार साहब की जो प्रतिमा है उनके यहाँ का व्यवस्थापन है, वो तीनों मिलकर इस कार्यक्रम का आयोजन कर रहे हैं. ये कार्यक्रम का मूलभूत जो हेतु है कि स्वतंत्र भारत में अपनी भारतीय भाषाओं को देश को तोड़ने का माध्यम बनाया गया कुछ राजनेताओं द्वारा, लेकिन हमारा सबका प्रयास है कि भारतीय भाषाएं देश को जोड़ने का काम करें और ये राष्ट्रीय एकात्मता को जोड़ने के लिए भारतीय भाषा संगम आयोजन किया जा रहा है. और अपनी जो सारी भाषाएं हैं वो उसका मूल एक ही है, संस्कृत है, जिसमें से निकली हुई सारी भाषा है और सब एक है. काफ़ी एकता का भाव है इसमें. जैसे ओडिशा में, गुजरात में जैसे मुड़ू भाई बोलते हैं हम लोग, ऐसे ही वहाँ धर्मेंद्र भाई जो हमारा शिक्षा मंत्री है भारत सरकार के, उनको ओडिशा वाले धर्मेंद्र भाई बोलते हैं. तो ऐसे कई हर भाषाओं में कुछ न कुछ समानता एकात्मता है. साथ साथ हमारी भाषा पूर्ण रूप से वैज्ञानिक भी है. आप देखिए कि हम जो लिखते हैं वैसा ही बोलते हैं, जो बोलते हैं वैसा ही लिखते हैं, उसमें कोई अंतर नहीं होता है. वो छोटी मात्रा बड़ी मात्रा ये सब हमारे यहाँ है. लेकिन इंग्लिश में वैसा नहीं है, जिसको आज इंग्लिश को बहुत हम ज़्यादा महत्व दे रहे हैं, तो उसमें ऐसा नहीं है. तो उसमें भेद अलग अलग एक ही शब्द के अलग अलग प्रकार बोले जाते हैं. तो इस दृष्टि से हमारी भाषा पूर्ण रूप से वैज्ञानिक है और वो सारी भाषाएं हमारी एक है, एकात्मता है, इसमें एकता है और वो देश को एक करने के लिए भाषा काम करेगी. इस प्रकार का एक लेकर ये सम्मेलन आयोजित किया जा रहा है. और इसके बाद हमने इसके 9 उपविषय निकाले हैं भाषा के. वो यहाँ बैनर भी लगाया, उसमें भी सारे विषय लिखे हुए हैं. तो यहाँ योजना बनेगी कि ये 9 विषय उपविषयों के भी भाषा के जो है उसके 2-2 दिन के ऐसे राष्ट्रीय स्तर का सम्मेलन अलग अलग राज्यों में होगा. तो इस प्रकार की सिर्फ ये सम्मेलन नहीं होगा, संगम नहीं होगा, लेकिन सब आगे भी कार्य योजनाएँ बनेगी. और फिर से भारतीय भाषाएं, मातृभाषाएं, अपनी भाषाएं, उनको पुनर्स्थापित करने का जो हमारे माननीय प्रधानमंत्री जी ने भी कहा है. और आनंद की बात है हमारी राष्ट्रीय शिक्षा नीति में ये सारे विषय आ गए हैं. तो इस दृष्टि से हमारे माननीय प्रधानमंत्री विदेश में जाकर भी हिंदी में बोलते हैं. तो ये सबको प्रेरणा दे रहा है. तो इसी बात को आगे बढ़ाने के लिए इस भारतीय भाषा संगम का आयोजन किया गया है. तो बहुत बदलाव हो रहा है. आप देखिए कि कल्पना नहीं कर सकते थे आप, हम लोग शिक्षा संस्थान जैसे पिछले 10 साल से कह रहे थे कि हमारी सारी शिक्षा का माध्यम भारतीय भाषा होना चाहिए, जैसे मेडिकल, इंजीनियरिंग, मैनेजमेंट, आप सब भाषाएं. लेकिन लोग नहीं मान रहे थे. लेकिन शिक्षा नीति में बात आ गई और AICT ने 12 भाषा में इंजीनियरिंग के पाठ्यक्रम तैयार करके देश में दे दिया. मेडिकल की शिक्षा हिंदी में तैयार करने का काम मध्य प्रदेश सरकार कर रही है. गुजरात सरकार ने भी व्यावसायिक शिक्षा को अपनी भाषा में करने के लिए एक समिति का भी गठन किया है. तो जो कोई कल्पना नहीं कर रहे थे कि ये हो ही नहीं सकता है, वो तो इंग्लिश में ही चलेगा. ये सब में बहुत बड़ा बदलाव, ये एक माइलस्टोन है शिक्षा नीति और हम भी इसको लागू करने के लिए देश भर में इसलिए काम कर रहे हैं.
ગુજરાત સાહિત્ય અકાદમી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના અને સ્ટેચ્યુ એડમિનિસ્ટ્રેશન એમ ત્રણેયના સંયુક્ત તત્વાવધાનમાં આપણે આ ભાષા સંગમ યોજ્યો છે. ભારતની 22 ભાષાના તજજ્ઞો અહીંયા આજે ઉપસ્થિત છે. 2 દિવસ સુધી માનનીય અતુલભાઈ કોઠારી, જે વરિષ્ઠ પ્રચારક પણ છે અને અમારા માર્ગદર્શક છે, એમની નિશ્રામાં આપણે બધી ભાષાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાય અને ભારતની એકતાને એચીવ કરવા માટે, વિવિધતામાં એકતા સાહેબે જે કહ્યું, બેરા સાહેબે, એ એચીવ કરવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ, કેવા કેવા કાર્યક્રમો કરવા જોઈએ, કયા પ્રકલ્પો હાથ ઉપર લેવા જોઈએ, એની ચર્ચા અને ચિંતા અને એનો એક્શન પ્લાન, બ્લુપ્રિન્ટ, આ બધું તૈયાર કરવા માટે 2 દિવસ અમે ચર્ચા કરવાના છીએ. અને આજે રાજ્ય સરકાર તરફથી માનનીય મંત્રીશ્રી હાજર રહી અને એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, એનો વિશેષ આનંદ છે. 40 રાજ્યોમાંથી 22 ભાષાઓના 180થી વધુ પ્રતિનિધિઓ બહારથી આવે છે. આપણા ગુજરાતના 40 છે, એમ કરીને 220 જેટલા થયા છે. મેઇન મોટિવ આ ભાષામાં જે ભારતીય ભાષાઓ છે એના વચ્ચે એકબીજા સાથે સંકલન પણ થાય અને જે તે પ્રાંતમાં ભારતીય ભાષાનું મહત્ત્વ વધે. જે વડાપ્રધાનશ્રી અને શિક્ષણ નીતિમાં જે વાત થઈ છે એ રીતે ભારતીય ભાષાઓનું મહાત્મ્ય વધારવા માટેના પ્રયત્નો શું કરવા જોઈએ એની ચર્ચા થશે.